તો મારા વાલા ખેડૂત મિત્રો, આજે મિત્રો તારીખ 29/1/2025 આજે આપણે વહેલી સવારના વાડીએ આવ્યા છીએ અને રાજમાનું આજે થોડુંક એનાલિસિસ કરીએ અને આપણા જે ખેડૂતો જે વિડીયોની વાટ જોઈ રહ્યા છે કે રાજમાનો હવે પાછો વિડીયો ક્યારે આવશે અને શું કન્ડિશન છે, આપણે તેવા ખેડૂતોને આજે આપણે વિડીયોની અંદર આપણા રાજમાની કન્ડિશન બતાવશું। અને ખેડૂત ભાઈઓ, આ રાજમાની અંદર હાલની અંદર કંઈક કન્ડિશન આ છે, આ ટાઈપની છે, તમને બતાવી દઉં। ફાલ ફૂલ ને માલ સિંઘું લાગી ગઈ છે, તમે જોઈ શકો છો। આ રીતના મિત્રો રાજમામાં સિંઘું લાગે છે, આ રીતના સિંઘું થાય છે। અમે પણ મિત્રો સૌપ્રથમ વખત રાજમો વાવેલો છે, તમે જોઈ શકો છો। આ રીતના મિત્રો જેમ વટાણાની સિંગું થાય એવી રીતના અહીંથી વટાણાથી લાંબેરી સિંગું એવી રીતના એકદમ ઘાટી આવે છે, તમે જોઈ શકો છો। નાના મોટી સિંગું છે, એટલે રાજમાને જે આપણે કહેતા હતા કે મોરું પાણી વધારે ઇફેક્ટ કરશે, તો ખરેખર ખેડૂત ભાઈઓ આમાં મોરું પાણી એટલું બધું ઇફેક્ટ નથી કર્યું। પણ આપણે જે મોરમ મિત્રો અમે બહારથી જે લીધેલી મોરમ, તે મોરમમાં જ્યાં ખારાશ છે ત્યાં જે ખારી જે મોરમ આવેલી છે ત્યાં રાજમો આપણો થોડોક નબળો છે, એ પણ તમને બતાવી દઉં। મિત્રો આ સાઈડ તમને પીરો રાજમો દેખાતો હશે, બરાબર છે, પીરાસ ઉપર અહીંયા તમે જુઓ। અહીંયા મિત્રો આપણે બહારથી જે મટી આવી તે મટી નબળીને કારણે વલ પણ ન થયું, તમે જોઈ શકો છો। આ ટાઈપનો મિત્રો થઈ ગયો। અહીંયા સિંગું એમાંય થઈ છે, એવું નથી કે સિંગું નથી, સિંગું એમાંય છે, તમે જોઈ શકો છો। સિંગું મિત્રો એમાંય છે, પણ વલ બરોબર ન થયું। અને આ જગ્યાએ આપણે જે મગફળીનું જે ચોમાસું વાવેતર હતું તે મગફળી પણ એકદમ મિત્રો નબળી હતી। એટલે અહીંયા જે ખારચવાળી જે જમીન છે અને ખાતર વગરની જમીન છે ત્યાં રાજમો બહુ નબળો છે। એટલે ખેડૂત ભાઈઓ, આમાં આ વર્ષે અમે સૌપ્રથમ વખત રાજમો વાવેલો, તો આ રાજમાની અંદર આ રાજમામાં અમને આ ખેતરમાં અમને એ જાણવાનું મળ્યું કે ખાતર વગરની જમીન હોય તો રાજમો બરાબર ન થાય અને સારી જમીન હોય તો રાજમો જોરદાર થાય છે। અને જે મોરું પાણી છે તે એટલું બધું ઇફેક્ટ નથી કરતું, મોરા પાણીમાં પણ રાજમો થઈ શકે છે, પણ જમીન સારી હોવી જોઈએ ખાતરવાળી, તમે જોઈ શકો છો। રિઝલ્ટ સામે છે। આ બાજુ મિત્રો અહીંયા મગફળી પણ આપણી નબળી હતી, પણ ખારાશને હિસાબે તમે જોઈ શકો છો રાજમો ઘણો બધો નબળો છે, બાકી સારો છે, વાંધો નહીં આવે, તમે જોઈ શકો છો। હાલની અંદર મિત્રો આવી રીતના સિંગુ મિત્રો લાગે છે રાજમામાં। આ ટાઈપની કન્ડિશન હાલમાં રાજમો આપણો ધરાવે છે, તમે જોઈ શકો છો મિત્રો। જમીન અહીંયા સારી છે, તમે જોઈ શકો છો, અહીંયા જમીન સારી છે, ખાતરવાળી છે જમીન। તો તમે જો કન્ડિશન જુઓ રાજમાની, જ્યાં ખાતરવાળી જમીન છે, સારી જમીન છે, ત્યાં રાજમો જોરદાર છે એકદમ, તમે જોઈ શકો છો। એકદમ મિત્રો કારો વાદળ જેવો ઊભો છે જ્યાં સારી જમીન છે ત્યાં, પણ જ્યાં જમીન નબળી છે ત્યાં રાજમો બરાબર નથી। એટલે ખેડૂત ભાઈઓ, આપણે સૌપ્રથમ વખત આ રાજમો વાવેલો છે। અને મિત્રો તમને જણાવી દઉં કે આ જગ્યા આપણે ગામ સિંગજ છે, તાલુકો લાલપુર છે અને જિલ્લો જામનગર, આપણે પ્રથમ વખત રાજમાનું વાવેતર કરેલ છે। પણ ખેડૂત ભાઈઓ, આપણે 2 થી 4 વસ્તુ એવી જાણવા મળી રાજમાની અંદર સૌપ્રથમ વર્ષ વાવવામાં જ। હવે મિત્રો કેટલો રાજમો થાય એ તો આગળના સમયમાં જ ખબર પડશે, પણ આને મીઠું પાણી હોય તો સારા થાય અને નબળું પાણી હોય તો ટૂંકમાં મોરું પાણી હોય તો રાજમા થોડાક નબળા થાય। પણ મેન વસ્તુ એ છે કે આને ખાતર હોવું જરૂરી છે, જમીનની અંદર ખાતર હોવું જરૂરી છે, અથવા તો જમીનની કન્ડિશન સારી હોવી જોઈએ, જમીન સારી હોવી જોઈએ। આ મિત્રો આગળ અમારે જ્યાં ખારજ છે, તમે જોઈ શકો છો, ખારજ છે સામે, બરાબર મિત્રો, તો ત્યાં એકદમ નબળો છે રાજમો। બાકી મિત્રો સામે પણ તમે જોઈ શકો છો ખાતરવાળી જમીન છે, તો રાજમો જોરદાર છે, તમે જોઈ શકો છો। જ્યાં મિત્રો ખાતર આમ જ્યાં છે તે રાજમામાં મિત્રો કાંઈ ઘટે એમ નથી, એટલે ખાતર હોવું ખાસ જરૂરી છે મિત્રો રાજમાની અંદર। તમે જોઈ શકો છો કે કન્ડિશન હાલની કંઈક આવી છે મિત્રો, આવડી સિંગું થઈ ગઈ છે। આની અંદર મિત્રો બી થાય છે, જેમ વાલોરના બી થાય એવી રીતના રાજમાના પણ બી થાય છે। તો આવી કન્ડિશનમાં છે કંઈક રાજમો અત્યારે, વાંધો નહીં આવે મિત્રો।
થઈ આવશે કાંઈક, પણ આપણે પ્રથમ વખત વાવેલો છે એટલે કોઈ ખાસ અનુભવ પણ નથી. તમે જોઈ શકો છો મિત્રો, આનો જે ફાલ છે તે બધો નીચે લાગે છે અને બહુ જોરદાર લાગી પડે છે ફાલ. બરાબર છે ભાઈઓ? તો આવી રીતના રાજમાનો ફાલ લાગે છે મિત્રો. વલ પણ જો સારી જમીન હોય તો વલ પણ ડબલ થાય છે, જો નબળી જમીન હોય તો વલ ઓછું થાય છે. હજી આમાં મિત્રો અમુક જગ્યાએ મોગરા પણ છે અને ફાલ ફૂલ પણ સારું છે. તો ખેડૂત ભાઈઓ, આ હતી આપણી રાજમાની ખેતી. તો આ વર્ષે આપણે પ્રથમ વખત રાજમા વાવેલ છે. આની અંદર મિત્રો આપણે 3 થી 4 પાણી રાજમાને આપેલા છે. હવે મિત્રો ફરી એક વખત પાણી આને આપવું છે, પછી જોઈએ શું થાય છે આગળના સમયમાં. તો કંઈક કન્ડિશન મિત્રો આવી છે રાજમાની. તો મિત્રો બસ વિડીયો કેવો લાગ્યો અને મિત્રો આ રાજમાનું આગળ કન્ડિશન કેવી રહેશે, જે ખેડૂતોને અનુભવ હોય એ ખાસ કોમેન્ટ કરજો. અને મિત્રો ચેનલની અંદર જો તમે નવા આવો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને ઓલ બેલ આઇકન ઘંટીનું નિશાન દબાવવાનું ભૂલશો નહીં. અને મિત્રો આપણા વાલા ખેડૂત મિત્રોને ખાસ આપણો વિડીયો શેર કરી નાખજો. તો મિત્રો બસ આજના વિડીયોની અંદર આટલું જ.